જે ટકર બેટા હાકર લાવો 1.5 કિલો હાકર. હાકર માંગી ધોકા કોણે આપ્યા? આ તો પણ ધોકા જ આવે ને એટલે બોલાય વસ્તુ ને અહીંયા એ હું લેવો બોલે આઈવા ભેગો લાવો હાકર. ઈ બધું ઠીક છે, આ કોણ છે? કોણ છે એટલે નથી ઓળખતો તું? કોણ છે ઈ? કોણ છે એટલે તારા આપા છે? ન હોય નો હોય તો કોણ છે? મારા આપસ કોણ છે પણ જોતો ખરી? હે મારા આપસ છે તો કાયમ નહીં. હા તો કાલે તો બીજા હતા. એ ક્યાં કાલ બીજા હતા? કાલે બીજા જ હતા. આ જ હોય. કાલે પેન્ટ પહેર્યું તો એટલે આજે સોયનો પહેર્યો. હું ઈ જ વિચારું છું. કાલે મારા આપાએ જીન્સ નું પાટલું પહેર્યું, આજ ઓનલાઈન સોરણો પહેર્યો. એટલે તું હું લુગડા બદલાવે એટલે ભૂલી જાસ? લુગડા બદલાવે નહીં તો? પણ હવે બદલી ગઈ. કાંઈ નથી બદલી ગયું. તું ઘરે નથી આવતો ને એટલે આમ છે બધું. ઘરે એટલે કયું કામ ઘરે નતો આવતો? તે ઘરે નથી જાવતો ને ક્યાં જાસ તું? ક્યાં જાવ ને તમે મને ક્યાં મોકલ્યો હોય? તને કાયમી હજડો હજડ વાડીએ જ મોકલી છી. આ તો હું હજડો વાડીએ જાવ, કોઈ દાડીએ ન જાવ. ખોટું બોલમાં વાડીએ હું તારા આપા બે હવારના આટા મારી છી. ખોટું તમે બોલો માં, હું વાડીએ જ હતો. આ તો વાડીએ ક્યાં હતો? એ સેટા ભરતા સાર આટા માર્યા, ગામમાં આવી જોયું, વાડીએ આવી જોયું, ક્યાં એ દેખાણો નહીં હતો. ક્યાં? હું વાડીએ જ હતો લ્યા. આ તો વાડીએ રોમા કહું છું, પૂછે છે ખાલી ક્યાં હતો એમ. પણ વાડીએ ક્યાં હતો એમ? એ હું કુંડી
કોટિયાડો હતો. જો તો કોટિયાડો શું કરતો હતો? એ ગારણ ગધેડો બનાવતો. આ ગધેડા જેવડો તું થયો બેય બાજુથી ટીપે હે. છોકરો શું કે વાસણો શું? તો પણ આવા ધંધીના બંધ કરી સાનમુનો માર ઢોરમાં જાને. મારઢોરમાં મારે નથી જવાનું. તે કોને જવાનું? મારઢોરમાં મારા બાપાનો વારો છે. એટલે આમાં વારા હોય એ હું છોકરાને એકલાને જ ખાવાનું હોય. આથી એકલા એટલે માલ ઢોર તારા જ ભરવાના છે. હું શું કામ કરીને ઊંધો ભરી ગયો? કેતી ઢોર માં ગયો ઈ તો કે તો એ હું શું તમે કેદી ઊંધા વરી જાય ઈ તો કયો. મારે નાઈટના કામ ન હોય. આ ઘરે તમને ખાવા કોણ દી એમ? મારા અપન વરી નહીં તું કામ. તઈ નાઈટના કામ એટલે નાઈટનો પટેલ છે નાઈટના કામ કરવા ન જાય. હું વાત કરો છો. તો ઘરના કામ તારે ન કરવા પડે? ના કામ તો હવે હું ઠામડા ઉટકું. શું ઘરે? આમ જો આ માલ ઢોરમાં લઈ જાય ને તો એવું કરવું પડશે. હા એમાં હું ને ઉટકી નાખશું. તો પણ માલ ઢોરમાં વયો જા સાનમુનો પેલા પછી ઈ કરજે. માલઢોરમાં મારે નથી જવાનું. માલ ઢોરમાં તારે જવું જ પડશે. જ્યારે હોય ત્યારે છોકરાને માલઢોરમાં મોકલી દ્યો. ક્યારેક છોકરાને પ્રેમથી પૂછાય કે બટા તારે વાંધો હું છે? કોઈ દી પૂછ્યું? આવતો જ નથી ઘરે, હું પૂછે? આવું જ છું, તમે ન હોય. ઉભર પૂછું ઉભર. પાડો તમાર તો એમ. બોલ. તું પણ પાડો તમાર તો એમ પૂછોસ. આમ કે છોકરો કોઈ દી તો પ્રેમથી કેમ પૂછવું એને કે? હું ઈ જ વિચારું આ પ્રેમ કરે પ્રેમ ઉલાળે. લવન કરીમાં તારા આપા હમું. લવાન ન કરું. આ તો તને પ્રેમથી પૂછ્યું ને. પણ આટલો બધો પ્રેમ ન કરાય. કા કેમ? અતિ પ્રેમ પાપનું મૂળ છે. તો તને વાંધો હું ઈ કહી દે. વાંધો નાનો એવો છે. શું? ઈ નાનો એવો છે. કહી દો. હા કેને કહી? તમને જ કહેવાનું નહીં, તમને નથી કહેવું. તો એ તમને કહેતા મને હરમ આવે છે. તો કેને કહીશ? મારા કાકાને. આ તો હજળ હજળ કહી દે જા. લે કાકા. મારે તારો કોઈ સાંભળવું નતું ને એટલે જ હું હમણાં વહ્યો. જી કેવું ન્યા કે જા. કેમ ભાઈ એને નથી સાંભળવું તારું કાઈ. નથી સાંભળવું? જ્યારે હોય ત્યારે છોકરાનું કોઈ સાંભળવું જ હાજી કેવું ન્યા કે. એવું નથી. મારે તમને જ કહેવું છે ને તમારે સાંભળવું. એલા પણ પણ તું મારી જ વાહે હું પડી ગયો છો? કાંઈ નથી તો? પડ્યું. છોકરાની કોઈ દી વાત ન સાંભળે એક. જ્યારે હોય ત્યારે છોકરાને ગાઢ બકરામાં મોકલી દે. કોઈ દી છોકરા હમું જોતા જ નથી. તો તું એમને રાવડો મોટો થઈ ગયો. કઈ તમે એને જ કરી દીધો. તે કોને કરી દીધો? ભગવાને કર્યો. ભગવાન લાવ્યા તા? થઈ તને કઈ ખબર જ નથી હાવ. એમ તારા આપા આજે રાતીને ખવડાવી પીવડાવી તાજો માજો પોપટ જેવો કરી દીધો. તો હવે પોપટ ઉડવા હોત બન્યો. ઈ તો ન વિચારાયો તમને. એ ભાઈ. ભાઈ ઓલો જુનાગઢ નો ડુંગરો રહ્યો ને ભાઈ, હા. 7 વાર સડ્યો, 7 વાર ઉતરો. એ પાણા હતા એટલા પીર કર્યા થઈ આનું મોટું જોયું. હા ભાઈ. હવે તો રોપવે મૂકી દીધું. સડોની એમ. હાથ હાવ વાર હાવ બગડી ધૂળ થઈ ગયો. હાથ વાર સીડ્યા ને હાથ વાર ઉતર્યા. તઈ હતું કાંઈ? એ બધું હતું. જો ઝીણી મોટી વાત હશે ને હા તો થાહે. એ ઝીણી જ છે. એમાં કઈ લાંબુ છે નહીં. હા વાતમાં એટલું જ છે. હું? ખાલી તમે આપણને કહી દો હું કહું ભાઈ રહેતો નથી. કહી દો. પણ આગળ તો કાંઈક બોલ. બસ એટલું જ છે. હું એટલું જ છે. એટલું જ છે. એને ખાલી એટલું જ કહેવાનું ભાઈ રહેતો નથી. ન્યા હું આમથી આમ જો. પણ મને કાંઈ સમજાતું નથી. હું કહે લેવું તમે કયો ને એ સમજી જાય. એટલે તમારા બાપ દીકરાને કઈ કોડવડ છે આમાં? આ બાપ દીકરાની ક્યાં કરો? આપણા કુટુંબ વખતનું આયલું હવે. કોને કીધું આવું કુટુંબ વખતનું આવું છે ઈ? હું કહું છું. કા કેમ તું કે છે? તને કેમ ખબર છે ને મને ખબર નથી? ખબર ન હોય મારા આપાનો તરી એક તેથી દાદા સમજી જતા. જો એ ભાઈ હમણાં હમણાં શું છે? આ છોકરો મારો દીકરો કાંઈક રવેડો સડી ગયો છે. આને ઢીંગળી અપાવી દે મંડે માલ ઢોરમાં જાવા. આવ એક રમકડા હાટુથી ભાઈ હું તું ઘરમાં કાયમી કજિયા કરતો હો ભાઈ. સાંભળ બટા જો એ આટલો કદો વાંધો હતો તો કે ખૂણામાં બેન કઈ નો દે. સાંભળ એ તારે ભાગ લેવો હોય તો તારા બાપા તને કુરકુલીએ લઈ દે. સાંભળ પછી આમ જો તારે રમકડા જોતા હોય એ તો તારો કાકો તો કહીશ હું ઢીંગલી લઈ આવશે. 1 નહીં 4. આ મારા ઢીંગલી હું કરવે. તો તારે જોઈશે હું ઢીંગલી દ્યો કાકાને. તો મારે શું કરવીશ? તમે રમાડજો. હુલુલુલુ હાલ્યો તારો બાપ ટાલ્યો. તો તારે શું જોઈશે? અરે વો જોઈ વો. હું જોઈશ તારે? આ વો એ ઘરમાં કાંઈ કામ કરતો નથી, કરવા દેતો નથી, ધંધો કાંઈ કરતો નથી ને વહુનું હવાદણું થાસ. એટલે જ નથી કરતો, નથી કરવા દેતો. સો મોટા ગોઠણ જેવડું ન હોવું જોઈશે. અમુક પેનીએ પૂગી ગયા એની આવી ગઈ. સાંભળ ભાઈ હા જઈને છોકરાને કહી દે હા એ વણ કપામાં કાંઈ થયું નથી. બરાબર છે વીરા. માંડવીમાં પાલા સિવાય બાપના આમ કાંઈ વધ્યું હા નથી. ભાઈ આમ જો મારે હજી એને 5 વર્ષ ખમાડવો. કેટલો? 5 વર્ષ. 5 વર્ષ સુધી કાંઈ નહીં થાય કહી દે. તો સીના વાવી દ્યો. કા કેમ? હા એટલે તારે મુજાના હામું જોવું જ નથી. આના હમુ. હા આના હમુ હું જોવે. કેમ? આ કઈ થોડી બબીતા છે તેની. આમ જો આ બધાય તારા સંસ્કાર
પણ તમે એ ભાઈ મેં આવા રવેડે નો સડાવ્યું હોય છોકરાને. એલા તારા સંસ્કાર ઘૂટી ઘૂટીને ફર્યા છે આમાં. મારા કોઈના એકેયના સંસ્કાર નતા પોતાનું આપ મહેનત નું છે ભાઈ. આ તો હવે અવન કરતો નહીં ને કે હમણાં પડી જાય ધોકા ભેગો અને કેમ વયો જાઉં છું માલઢોરમાં. માલઢોરમાં નહીં જાવ, મારી વહુ નાણા તેડી ગયો તો જવાનું થાય ને તો તમને જવા દેવાનું થાય, નકર ઘરમાં બેને માર દે આમ આગળિયો. સાનમુનો માલઢોરમાં વઈ જા અને એકાદ બે વર્ષ ખમી જા. ભલે ખબર બેટા. આમ જો હે? ભલે તારા આપા 5 વર્ષની વાત કરે હા. પણ એકાદ બે વર્ષમાં તારા આપા કઈક આમ થોડાક બહાર આવી જાય ને. આપણે હાલો બે થી તાણીને બહાર કાઢી. હા ભાઈ બેટા આમાં જો એ હજી વેવાઈને થોડાક કાવડિયા દેવાના બાકી છે, એમાં સમજ મારો દીકરો. હા ત્યાં સુધી કાંઈ થાય નહીં, ત્યાં અમે વ્યવહાર કરવાનો બાકી છે અને ઓણ કાંઈ વૈધું જ નથી. એમ નહીં, તમે ન્યાય નથી મૂક્યા. એટલે શું નથી નિયત મૂક્યા મૂક્યા એટલે એટલે? એટલે ત્યાં કઈ બૂસ નથી માર્યા, એ વ્યવહાર કર્યો છે. હું ક્યાં કહું બૂસ માર્યા, અને આપણે કોઈ દી કોઈના બૂસ મારવાના હોય જ નહીં. હા એવી કઈ વાતો કરતો નહીં અહીંયા. આપણે સીધું કહેવાનું જ હોય, હાલ નીકળ. કોઈ દી કોઈના દી એટલે આમ જો એકાદ વર્ષ મારો દીકરો ખમી જા. હા એમની જ્યારે હોય ત્યારે કે એક વરસ કમી જા, એક વરસ કમી જા. હવે રોતો નહીં હો. હું રોતો નથી, મારી વેદના કહું છું તને. જઈએ બોલાવી તો રોવાનું ચાલુ કરે. રોતકણું 5 વર્ષથી ટીંગાડી રાખો, ઓણ ખમી જા, પોરકાક વિચાર કરશું, આવું નવું રહે તો હવે હું ખમી જાય. ઉપાધિ કીરમાં થઈ. હજી તારા આપા જીવે છે. હા એટલે તો ફૂલ ઉપાધિ છે જો આમ જો કે હવે આ મારું કે નહીં ગોઠવી દે. કોને કીધું એવું? હું કહું છું તને તો નો પણ ખબર ઘરમાં- હોય? ઈ ફૂલડા હું ગોમાંથી ઉછાળે તો મારું કામ. એવું ન હોય, તને નો ખબર હોય. કાંઈક ઘરમાં કામ કરાય, કાંઈક કામ કરવા દેવાય તો તારા હમું જોઈએ. આમાં શું તારા હમું જોવું? એટલે એમ નહીં, તમને એમ ન થાય કે વહુ લઈ આવી પછી લગભગ ઈ સમજી જાય એમ. શું પછી કાંઈ ન થાય. આખો દીમાં વાંઢા હનુમાને પડ્યો હશે ને બીડીયું ખૂટા પીસ. આ વિચાર કરો, હવે આંઢા વાંઢા મને રહું છું તો તમને એમ નથી થતો કે હખણો રહું એમ. એ ભાઈ હા ભાઈ એ મને લાગે છે છોકરું કઈ માનશે નહીં ભાઈ. હા અને આમ જો આની બુદ્ધિ કોકે બગાડી નાખી. બરોબર. લગરે મારો દીકરો આવા વેન કોઈ દી કરે નહીં ભાઈ. એ આને સંગાત ફેર થયો ભાઈ. હે આમ જો હું કહું છું હા કે કદાચ તારે થોડા ઘણા કાવડિયા ઘટતા હોય હા એ તો હું થોડો ઘણો ટેકો કરું. સાંભળ ભાઈ, હા એ તું ટેકો કરતો હોય ને આવી જા. આમ જો હા તો છોકરાને જઈને કહી દે હા એ કાલ હવારે હોરાનો હુરે જઉગે. બરાબર છે. આવું છે. આ ઘરેણા ખિસ્સામાં લઈને રખડે. મૂકી દે કોને તને હાથ નાખવાનું કીધું તું? હાસા મોતીનો હાર ખિસ્સામાં છે ને પૈસા ઘટાડે. એવું ન હોય. લાઈટના કામે ગયા હોય ને એટલે એ બધું રાખ્યું હોય. ઈ મોટા બાપુ ઈ નહીં ખાય. એ કેવું? હા. મોટા બાપુને આ ઊંધું પડ્યું. એવું કોથરામાંથી બિલાડું કાઢ્યું. લવન કઈમાં કહું છું. આમ જો ભાઈ, હા છોકરાને જઈને કહી દે કાલ હવારે હોનાનો હુરજ ઉગે ને હા એટલે એના વહુના આણા તેડવા જવાનું. પાકું. હવે છોકરાને હજળો મોકલી દે. આમ જો મારો દીકરો માલઢોરમાં વયો જા. રિયો જાવ. એક નાઈટ નું કામ છે, પતાવી પતાવી. અને વર્તા વેવાઈને આટો મારી આવી. આ તો હાલો ઈ નાઈટનું કામ પતાવીને વહુને તેડીને વી આવી. પણ તારે ત્યાં શું ભેગું કામ છે એમ? એ મારી વહુને તેડવા ત્યાં ભેગું જવાય હવાય? તારે નો હોય. કેમ મારે મારી વહુ નાણા તેડવા ન હોય? આપણામાં જઈ છે કોઈ? આવ ન હોય આપડા કોઈ નો નો આવે ને એટલે તને ના પડે તારે આપાય નહોતા આવ્યા. તો તેદી હું ક્યાં હતો? ઉભો રે કહું ક્યાં હતો ઈ? વયો નથી જતો સાનમુનો. હું હશું જ નહીં, નકર તો મને ખબર હોય. ઉપર હવે આ સીધો સીધો માલઢોરમાં જજે. સીધે સીધો માલ ઢોરમાં જ જાય, બરોબર? હા અને તમે સીધે સીધા આણા તેડવા જ જાજો. આજા જ્યારે જાવ ને ત્યારે ડખો કરીને આવો. આજકાલ તેડીને ન લાવો ને એટલી વાર શું છે. કરી શું લઈશું? છે? કરી હું લઈશ તું? હું કરી લે એટલે ઓલા બધા માલ છે ને એને દવા પાઈ દે. આમ જો જો ન્યા કઈ હરી કરીને હાથમાં આવ્યું ને તારું ડોકું મેળી નાખું. હું હાથમાં આવું તો ને તો કેટલાક દી રખડીશ? મારા બાપના હાથમાં ન થયો. ઉપર હવે હાલ વિયો જા. કારો હાલો તેડી આવો. હાલ ભાઈ છોકરું ગયું. માંડ ગયો હો ભાઈ. અને આમ જુઓ જાતો જરા કેને પાછો બેર્યો હું શું છે? છે? હું કહેતો તો હું? એ તમે આણા તેડવા જાવ ને હા. હું પસા કાકાને ઉકડે ઊભો છું. પણ ન્યા ઉકેડા ઉપર તારે શું કામ છે? આ આપણા ગામમાં ઉષામાં ઉષો ઉકડો છે. તમે આગેથી આવતા હોય તો દેખાય એ ને. આમ જો એ આ આખો વહુ ઘેલો થઈ ગયો. આટલો બધો હરક પદુડો થામા ન્યા વહુ લેવા જવાની, હીરા માણેક લેવા નથી જવાના. વયો જા. ઉપર હવે ઈ મારા માટે તો રોમા માણેક છે કાકા. વઈ જાય રોમા માણેક વાળું. છે તો છે, કેવી પડે. તમારે બેન બતક જેવી છે. મેં કાંઈ કીધું. વયો જા સીધો સીધો. અને આમ જો શું છે? હું કહેતો તો એ તમે આણા તેડવા જાવ ને હા અહીંયા કાકાને કહી દેજો પાન માવાની વિમલની બહુ આદત છે. જ્યાં હોય ને બડખાનો કાકા. અરે બે બોલ ને સાંભળશે તો રિહાઈ છે. નહીં રિહાઈ એને એટલો હરખ
છે એમ ને તારો કાકો ગાડીમાં બે તને શું વાંધો છે વાંધો કાંઈ છે નહીં ન્યાય ગાડીમાં ભલે બે પણ આપણે બળદ નબળા હા. આપણું ગાડું નબળું હા. લઈને લુડકી ગયું તો હા સમજણો મારો દીકરા સમજો એ તારું થઈ જતું હોય ને હા. તો તાર કાકો ને તાર બાપો બે હાલીને વી આવશે પણ મારા બાપ તું જા હવે આ તો થયું બીજું હું પણ હવે અટાણે ભલે ભાઈ આપણે હાલવું પડે પછી એને રોજ હાલવાનું જ છે હો. હા આ તો એકબીજા હાલ ઘેર જ એવું કર્યું લે છે. જુઓ! આ હું એમ કહેતો હતો મારા હાવ હાટું એક રોકેટ લેતા જજો શું કર ન જોયું રોકેટ એને જોયું છે પણ આપણે લઈ જઈએ ને તો હારું પડે ને ત્યાં શું કરવું છે રોકેટ ને એને કાંઈ નહીં બેઠા બેઠા હરગાવશે કેટલા છોકરા જોયા પણ તારા જેવો ક્યાંય ન જોયો રોજ હોય ને એલા આખા મલક ને દીકરા છે પણ તારા જેવા છે મારી જેવા બધા હોય તમારું કલ્યાણ નો થાય આમાં શું કલ્યાણ થાય નો જ થાય ને શક્કરપારા જેવા મોટા હોય હા ઓય જા તરબૂચ જેવો તોલો લીધો છે ને. ચા પાઈજો ને ભાઈ ટાટા પડે ઈ ઉપર હવે ઠેકારો હાલો રોકેટ લઈ જાવ તરબૂચ લઈ જાવ આટલો બધો હું બહુ ગેલો થઈ ગયો છો એટલે કેમ વહુ ગેલો એટલે ભાઈ આ તો પણ બહુ ગેલો જ છો ને કેમ વહુ ગેલો એટલે આદિ સુધી મારા કાકી હતા ત્યારે તમે વહુ ગેલા હતા મેં કોઈ દી કઈ કીધું અમે હવે તારા જેવા ધંધા નથી કર્યા મારી કરતા વિશે ધંધા કર્યા મારા કાકી હતા ત્યારે હું કે ખબર કાહું કીધું મારું મન મોરબાની તન ગાટ કરે મન મોરબાની તન ગાટ કરે મારા કાકી હતા ત્યારે તમારું મન મોરબાની તન ગાટ કરે આયા કાગડા બાટી બોલે ઓય જા ઉપર હાલ ઉપર હવે કાકડા વાળું તેમાં છોકરાની વેદના નથી સમજતા તું આની વેદના સમજ અને આના હમું જો આની માથે દિયા ખા દયા હું ઉળે ખાવી તો શેઠાલાલી નથી ભાઈ જાય જેઠાલાલ વાળી ઉપર હવે ઠેકારો આયા ઘરમાં માન ગયો હો ભાઈ માન ગયું એલા ભાઈ